શું તમે જાણો છો કે 40 વર્ષ પછી તમારી હાઇટ ઓછી થવા લાગે છે? એક તારણ મુજબ 40 વર્ષ પછી દર વર્ષે 1 થી 2 સેન્ટીમીટર જેટલો શરીરની ઊંચાઈમાં ઘટાડો જોવા મળતો હોય છે. આ ઊંચાઈ ઘટવાના મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ, કરોડરજ્જુમાં રહેલી ગાદીમાં પાણીનું સુકાઈ જવું, જેનાથી ગાદીની હાઇટ ઓછી થઈ જતી હોય છે અને જેની અસર શરીર પર આવતી હોય છે. કારણ 2, મણકામાં રહેલા કેલ્શિયમમાં ઘટાડો થવાથી મણકા નબળા પડે છે અને તેમના ઉપરનું દબાણ વધતું જાય છે, જેથી શરીરની ઊંચાઈમાં ઘટાડો જોવા મળે છે. અને કારણ 3, ઉંમર વધવાની સાથે શરીરના નબળા પોસ્ચર અને સ્નાયુની નબળાઈને કારણે શરીર ધીમે ધીમે કરોડરજ્જુમાંથી વાંકું વળતું જાય છે, જેના કારણે શરીરની ઊંચાઈમાં ઘટાડો જોવા મળે છે. આ 4 પરેજી જે ભવિષ્યમાં થનારી આવી તકલીફોથી આપણને બચાવશે. 1, દરરોજનું 3 થી 4 લીટર પાણી પીવો. 2, રૂટીનનું કામ કરતી વખતે શરીરનું યોગ્ય પોસ્ચર મેનેજ કરો. 3, દરરોજ ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ રેગ્યુલર એક્સરસાઇઝ કરીને સ્નાયુને મજબૂત રાખો. 4, 35 વર્ષની ઉંમર બાદ જરૂર હોય ત્યારે સમયાંતરે કેલ્શિયમ તથા વિટામિન ડી ના સપ્લિમેન્ટ લઈને હાડકાને મજબૂત બનાવી રાખો. અને 5, નિયમિત રીતે 6 થી 7 કલાકની સારી ઊંઘ લો. આ માહિતી અન્ય લોકોને પણ મોકલી એમને પણ જાગૃત કરો અને આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.